નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટી 1 અને એકમ કસોટી 2 પૂર્ણ કર્યા બાદ હવે આપણે આગળ નવા ચેપ્ટરો જોવાની શરૂઆત કરીશું. આ દિવસોમાં તમારી પાસે એક વિજ્ઞાનનું ચેપ્ટર શરૂ થઈ રહ્યું છે અને એક ગણિતનું ચેપ્ટર શરૂ થઈ રહ્યું છે. વિજ્ઞાનની અંદર વિદ્યુત નામનું પ્રકરણ શરૂ થયું, જ્યારે મેથ્સની અંદર ત્રિકોણ ચેપ્ટર નંબર 6 હું શરૂ કરી રહ્યો છું. થોડા દિવસો અગાઉ પંચાલ સાહેબ દ્વારા ગણિતનું ચેપ્ટર સમાંતર શ્રેણી ચાલતું હતું અને મારા થકી વિજ્ઞાનનું જૈવિક ક્રિયાઓ વાળું ચેપ્ટર ચાલતું હતું. હવે એમના થકી વિજ્ઞાન ચાલે છે, ત્યારે મારા થકી ગણિતનું ચેપ્ટર છે ત્રિકોણ. મિત્રો, ત્રિકોણ વિશે ધોરણ 9 ની અંદર તમે ભણીને આવે છો. ત્રિકોણ કોને કહેવાય, એના અંગો, એ વિશે અત્યારે હાલ બહુ ઝાઝી ચર્ચા કરવાનો કોઈ સમય નથી. ત્રિકોણને તમે બધા ઓળખો છો. સમતલીય ત્રણ શિરોબિંદુ, ત્રણ બિંદુ પણ કેવા? અસમરેખ. અને ક્રમિક રીતે એને બબે બિંદુઓને જોડતા બનતા રેખાખંડો, અને એ ત્રણ રેખાખંડોનો યોગગણ એટલે ત્રિકોણ રચાય, જેને ત્રણ બાજુ અને ત્રણ ખૂણા અંગો તરીકે જોવા મળે છે. ત્રણ બિંદુઓના નામ આપીએ તો ત્રિકોણ એબીસી તૈયાર થઈ જાય. બિંદુ એ, બી અને સી એ ત્રિકોણના શિરોબિંદુ છે. ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી એ ત્રિકોણના ખૂણા છે. રેખાખંડ એબી, રેખાખંડ બીસી અને રેખાખંડ એસી એ ત્રિકોણની બાજુઓ છે. ધોરણ 9 ની અંદર ત્રિકોણ ભણેલા અને ત્રિકોણની એકરૂપતા વિશે આપણે ભણ્યા છીએ. આપણી પાસે બે ત્રિકોણ લીધા, મેં ત્રિકોણ એબીસી અને બીજો ત્રિકોણ લઈએ ડીઈએફ. ભૂમિતિની અંદર વપરાતા બે શબ્દો ખાસ, એક રૂપ આકૃતિ અને સમરૂપ આકૃતિ. અત્યારે હાલ આપણે આકૃતિના સેન્સમાં જોઈએ. ધોરણ 9 ની અંદર તમને સમરૂપ શબ્દ બતાવવામાં નથી આવ્યો, માત્ર એકરૂપ શબ્દ બતાવ્યો છે. ગુજરાતીના ભાષા હોય અને ગુજરાતીનો કોઈ નવલકાર કે કોઈ કથાકાર કે કોઈ કવિ કોઈ કવિતા કે કોઈ વાર્તા લખતો હોય, ત્યારે એકરૂપ અને સમરૂપ શબ્દ સમાનાર્થી શબ્દ તરીકે વાપરે. પણ જ્યારે ગણિતની અંદર આ શબ્દો વાપરવા હોય ત્યારે એકરૂપ અને સમરૂપનું અર્થઘટન ગણિતની ભાષામાં અલગ થાય છે. ધોરણ 9 ની અંદર આપણે એકરૂપ ભણ્યા છીએ અને એમાં ત્યાં ટોપિક આવતો હતો ત્રિકોણની એકરૂપતા. તો એકરૂપ આકૃતિઓ કોને કહેવાય, અથવા તો એમ કહીએ કે કેવી આકૃતિઓ એકરૂપ છે એમ કહેવાય. ઇન શોર્ટ, 9માનું જાજુ પુનરાવર્તન ન કરતો એવું કહેવું હોય તો કહેવાય કે જે બે આકૃતિઓ અથવા જે બે પદાર્થ, નમૂના એકબીજા ઉપર બંધ બેસતા આવતા હોય, શબ્દ લઈએ કે બંધ બેસતા, બે આકૃતિઓ એકબીજા ઉપર બંધ બેસતી આવતી હોય અથવા તો નમૂના એકબીજા ઉપર બંધ બેસતા આવતા હોય, ત્યારે એ આકૃતિઓ એક રૂપ છે એમ કહેવાય. મતલબ કે મેં અહીંયા બે ત્રિકોણ દોર્યા છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ.
DEF ને અહીંયાથી ઉઠાવીએ, કદાચ નમૂનો હોય તો, અને ABC ઉપર મૂકીએ અને ખૂણાથી ખૂણો મળે એટલે સરખા ખૂણા, અને બાજુથી બાજુ મળે એટલે કે બાજુઓ સરખી, ખૂણો A બરાબર ખૂણો D, ખૂણો B બરાબર ખૂણો E અને ખૂણો C બરાબર ખૂણો F, બરાબર મતલબ માપમાં સરખા, તથા AD બરાબર DE, BC બરાબર EF અને AC બરાબર DF અનુરૂપ બાજુઓ પણ સમપ્રમાણમાં પ્રમાણમાં ને પણ એકરૂપ એટલે કે સરખી જ હોય, લંબાઈ માપ સરખા હોય બાજુઓના, અનુરૂપ બાજુઓ, અનુરૂપ ખૂણા એટલે A ને સંગત D, ધોરણ 9 માં તમે લખીને આવ્યા છો A ને સંગત D એટલે શિરોબિંદુ A ને સંગત બીજા ત્રિકોણમાં બિંદુ D છે, B ને સંગત E એટલે કે ત્રિકોણ ABC માં B એવું ત્રિકોણ DEF માં E શિરોબિંદુ, અને C ને સંગત F એટલે જેવું C એને અનુરૂપ F. આ રીતે શિરોબિંદુઓની સંગતતા લખાતી હોય છે, અને ત્યારે જ્યારે શરતનું પાલન થાય, બે ત્રિકોણ વચ્ચે અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુઓ પણ સમાન, તો એ બે ત્રિકોણ પરસ્પર એકરૂપ છે એમ કહેવાય. અને ત્યારે આપણે આવું લખતા ABC સંગતતા DEF એટલે કે ત્રિકોણ ABC અને DEF વચ્ચેની સંગતતા એકરૂપતા છે. આ સંગતતા કેવી છે? એકરૂપતા છે એવું ધોરણ 9 માં આપણે લખી ચૂક્યા છીએ. ત્યારે એટલે ABC સંગતતા DEF એકરૂપતા છે. સંગતતા આ શબ્દથી તમે પરિચિત છો. ABC ત્રિકોણ અને એની સાથે DEF ની સરખામણી, એ બંને વચ્ચેનો સંબંધ, એ બંને વચ્ચેનું એટેચમેન્ટ એ જોવા માટે શબ્દ વપરાય સંગતતા. પણ જ્યારે આ સંગતતા એકરૂપતા છે એનો મતલબ કે બે ત્રિકોણ એકરૂપ છે, તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF આમ પણ આપણે લખતા આવ્યા છીએ અને લખ્યું છે, આપણને ખબર છે. તો આમ પણ લખીએ ચાલે, આમ પણ લખીએ તો પણ ચાલે, અથવા કોઈ દાખલાની અંદર આવું કે આવું આપેલું હોય ત્યારે આપણે શું સમજવાનું? તો આપણે એમ સમજવાનું કે બે ત્રિકોણ પરસ્પર એકબીજાને એકરૂપ છે, એટલે એમાં આ શરતોનું પાલન થાય છે. આ એની શરત છે. શાની શરત? બે ત્રિકોણ એકરૂપ થવા માટેની શરત. ત્રિકોણની એકરૂપતા એટલે શું? તો વ્યાખ્યા અથવા શરતના સંદર્ભમાં જોઈએ તો આવું કહેવાય કે આપેલા અથવા તો જે બે ત્રિકોણ વચ્ચેની આપેલી સંગતતા માટે, અહીંયા મેં ABC અને સંગતતા DEF લખેલું છે, એની જગ્યાએ ABC સંગતતા EDF પણ હોઈ શકે, ABC સંગતતા FED પણ હોઈ શકે. પણ જે સંગતતા આપેલી હોય એ સંગતતાને અનુરૂપ જે ખૂણાઓ એકરૂપ હોય એ શરતનું પાલન થવું જોઈએ. મતલબ અહીંયા શરત જોઈએ કે શરત શું છે? તો કે બે ત્રિકોણ વચ્ચેની આપેલી સંગતતા માટે અનુરૂપ ખૂણા એકરૂપ એટલે કે મૂલ્યોમાં સમાન અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓના મૂલ્યો સમાન એટલે કે એના માપ સરખા હોય ત્યારે એ સંગતતા એકરૂપતા છે એમ કહેવાય. અહીંયા ત્રિકોણ ABC અને DEF વચ્ચે સંગતતા એકરૂપતા આપેલી છે, એટલે ખૂણો A બરાબર ખૂણો D, ખૂણો B બરાબર ખૂણો E
અને ખૂણો C બરાબર ખૂણો F સરખા છે તથા AB બરાબર DE, BC બરાબર EF અને AC બરાબર DF એવું થઈ શકે. આ ત્રિકોણની વાત કરી મિત્રો. એકલા ત્રિકોણ જ એકરૂપ હોય એવું જરૂરી નથી. ચતુષ્કોણ પણ એકરૂપ હોઈ શકે અથવા તો હોય છે. ટૂંકમાં કોઈ પણ પ્રકારના બહુકોણ અનુરૂપ બહુકોણ સાથે એકરૂપ હોઈ શકે તે માટેની શરતોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓના મૂલ્ય પણ સમાન હોવા જોઈએ. તો એ બંધ આકૃતિઓ અથવા બહુકોણ એકરૂપ છે એમ કહેવાય. તમે બધાએ જુદી જુદી બેંકોના એટીએમ કાર્ડ તો જોયા જ હશે. એટીએમ કાર્ડ કેવા આકારો છે? તો ચતુષ્કોણ આકારના છે. હાલ મારી પાસે બે અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ પડ્યા છે. હું તમને બતાવું કે આ બંને કાર્ડ આકારમાં દ્રષ્ટિએ કેવા છે. તો સાહેબ ચતુષ્કોણ કહેવાય. હવે તમે જોઈ શકો છો કે એક દેના બેંકનું છે અને એક સ્ટેટ બેંકનું છે. જ્યારે બંનેને એકબીજા સાથે રાખીએ અને એક્ઝેક્ટ મૂકીને પછી તમને બતાવું તો એ એક જ કાર્ડ થઈ જશે. મતલબ શું થાય કે ચતુષ્કોણ પણ કેવા ચતુષ્કોણ? એકરૂપ ચતુષ્કોણ. ખૂણાથી ખૂણો મળે છે એટલે કે ચારે ખૂણા બંને કાર્ડના એક સરખા છે. બાજુથી બાજુની લંબાઈ પણ મળે છે મતલબ અનુરૂપ બાજુઓની લંબાઈ પણ સરખી છે. માટે આ બંને એટીએમ કાર્ડ કેવા છે? કોઈ કહેશે કે બંને એટીએમ કાર્ડ એકરૂપ છે એમ કહેવાય. બંને એટીએમ કાર્ડ કેવા છે? એકરૂપ છે એમ કહી શકાય. ત્યારે એકરૂપ હોવા માટેની શરતમાં મુખ્યત્વે શું આવશે? અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુઓ સમાન. ત્યારે આવી આકૃતિઓને આપણે એકરૂપ આકૃતિ તરીકે ઓળખીએ છીએ. અને વિષય વધારે ધોરણ 9માં ભણી ગયા છીએ. એની શરતો, એના દાખલા, એના ગાઈડન્સ વગેરે વગેરે. એટલે અત્યારે હાલ એ રિપીટ કરવું નથી. પણ હવે જે જોવું છે તે સમરૂપ છે. અને સમરૂપ આકૃતિઓ અને એમાં આપણો ચેપ્ટર છે ત્રિકોણ. તો ડિટેલમાં આપણે ભણવાનું છે કે સમરૂપ ત્રિકોણ એટલે શું. કોને કહીશું સમરૂપ આકૃતિઓ? આ તો શબ્દ તો એકરૂપ જેવો જ છે પણ સમરૂપ આકૃતિઓ માટે બે ત્રિકોણ જોઈએ. આ એક ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ. આનું નામ આપીએ આપણે એબીસી અને આનું નામ આપીએ PQR. હવે તમને હું પૂછું કે આ બંને એકરૂપ છે? તો જે બાળકને એકરૂપ આકૃતિની વ્યાખ્યા કમ્પ્લીટ ખબર હશે અથવા એની સમજણ, એ લોકોનો ખ્યાલ આવશે કે આ બંને આકૃતિઓ એકરૂપ નથી. કેમ નથી? તો મિત્રો સ્પષ્ટ દેખીતું છે કે આ એબીસી ત્રિકોણની બાજુ AB કરતો PQR ત્રિકોણની બાજુ PQ લાંબી છે. એકરૂપમાં તો શું હતું? ખૂણાના માપ સરખા, અનુરૂપ બાજુઓના માપ પણ લંબાઈ પણ સરખી. જ્યારે અહીંયા સરખી નથી પણ અલગ છે માટે એ એકરૂપ નથી. પણ હું એમ કહું છું કે એ સમરૂપ છે. બંને આકૃતિઓ સમરૂપ છે. એક ત્રીજી આકૃતિ દોરું છું અને પછી એમ તમને પ્રશ્ન કરું કે ત્રિકોણ XYZ એબીસી કે PQR સાથે સમરૂપ છે? તો એકરૂપ તો નથી પણ સમરૂપ પણ નથી. કેમ નથી?
તો કે આ બંનેનો આકાર બાહ્ય દેખાવ સરખા છે, જ્યારે આ બંને સાથે આ મેચ થતો નથી. આનો પ્રકાર તમને બધાને ખબર પડતી હશે. જો કદાચ 9મા ધોરણે 8મા ધોરણમાં કાટકોણ ત્રિકોણને સમજાવવું હોય તો કેવા પ્રકારનો ત્રિકોણ છે? કાટકોણ. અહીંયા આ ખૂણો કેટલા અંશનો છે? 90 અંશનો. અને અહીંયા દેખીતી રીતે આપણને કોઈ ખૂણો કાટખૂણો હોય એવું દેખાતું નથી, કારણ માપીએ ત્યારની વાત જુદી છે. અને માટે આ બંને સાથે આ આકૃતિ મેચ કરતી નથી, એટલે બાહ્ય દેખાવાનો સરખો નથી આવતો. માટે એ આની સાથે સેટ નહીં થાય એટલે બાજુ પર મૂકી દઈએ છીએ. હવે આ બંને આકૃતિઓ સમરૂપ છે, બાહ્ય દેખાવ સરખો છે. જે આકૃતિઓ નો દેખાવ રંગરૂપ સરખા જેવા લાગતા હોય તેવી આકૃતિઓ સમરૂપ આકૃતિઓ, આપણી વ્યાખ્યા આપી છે ચોપડીમાં. જે આકૃતિઓના આકાર સમાન હોય તેમને સમરૂપ આકૃતિઓ કહેવાય છે. જે આકૃતિઓના આકાર, એના માટે શબ્દ વાપરીએ કદ સમાન હોય. આકાર સમાન હોય, કદ સમાન એટલે માપ સરખા ન હોવા જોઈએ. કદ સમાન હોવા જરૂરી નથી. એના કદ સમાન હોવા જરૂરી નથી. કદ આનું નાનું છે, આનું કદ મોટું છે, ખાલી આકાર સમાન હોય. જે આકૃતિઓનો આકાર સમાન હોય, કદ સમાન હોવા જરૂરી નથી તેવી આકૃતિઓને સમરૂપ કહે છે. જે આકૃતિઓના આકાર સમાન હોય એવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહે છે. એટલે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ છે, XYZ સમરૂપ નથી. એટલે આપણે એને બાજુ પર મૂકી દઈએ છીએ સમજવા માટે. હવે સમરૂપ, આ બે આકૃતિઓ સમરૂપ છે. કોણ છે બે આકૃતિઓ? ત્રિકોણ છે. તો બે ત્રિકોણ, એવા બે એટીએમ ની વાત કરી. એટીએમ તો એકરૂપની વાત હતી, સરખા સરખા હતા, એટલે એકરૂપમાં. આ સમરૂપ આકૃતિઓ એ આકારમાં સમાન હોય, માપ સમાન હોવા જરૂરી નથી, પણ અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં હોય. તો એવી આકૃતિઓ સમરૂપ આકૃતિઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે એટલે સમરૂપ આકૃતિમાં વ્યાખ્યા ક્લિયર. હવે માની લઈએ કે આ બંને ત્રિકોણ સમરૂપ છે, બાહ્ય દેખાવ સરખા છે. હમણાં કીધું કદનું કોઈ મહત્વ નથી. લગભગ આની આકૃતિની મોટી આવૃત્તિ હોય એવું દેખાય. ખૂણા સમાન, તો આપણે એની શરત લઈએ કે ભાઈ બે આકૃતિઓ સમરૂપ હોવા માટેની શરત શું? કે અનુરૂપ ખૂણા સમાન. ખૂણા તો સમાન હોય, ત્રિકોણ મોટો થાય એટલે ખૂણો મોટો થઈ જાય એવું હોતું નથી. કદ એનું વધે છે, ખૂણો તો ત્યાંનો ત્યાં જ રહે છે. આ 50 હોય તો આ 50, ભલે ત્રિકોણ મોટો હોઈ શકે, અનુરૂપ ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. આ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં એ સમજવું જરૂરી છે. અહીંયા બે ત્રિકોણ દોર્યા, દાખલા તરીકે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં સમરૂપતાની શરત જો લેવી હોય તો ખૂણો એ બરાબર ખૂણો પી, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો સી બરાબર ખૂણો આર. શરત નંબર 1, અનુરૂપ ખૂણાઓ સમાન, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. AB અને PQ
સમપ્રમાણમાં એટલે કે ગુણોત્તર સરખો, અનુરૂપ બાજુનો ગુણોત્તર, એબી અને પીક્યુ નો ગુણોત્તર એ અનુરૂપ બાજુનો ગુણોત્તર. બીસી તો બીસી ને અનુરૂપ બાજુ બોલો, ખ્યાલ આવે છે કઈ હોઈ શકે? ખૂબ સરસ. બીસી ને અનુરૂપ બાજુ કોણ છે? ક્યુઆર. એસી ને અનુરૂપ બાજુ તો પીઆર. તો બીજી શરત, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં એટલે કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સરખા પ્રમાણમાં હોય તો આ બે આકૃતિઓ અથવા આ બે ત્રિકોણ સમરૂપ છે એમ કહેવાય. બે આકૃતિઓ કેવી છે એમ કહેવાય? સમરૂપ છે એમ કહેવાય. એટલે બે ત્રિકોણમાં આપેલી સંગતતા માટે સમરૂપ ત્રિકોણ થવા માટેની શરતોમાં બે શરતો: અનુરૂપ ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણ. આ જ વસ્તુ કોઈ પણ બહુકોણીય આકૃતિને લાગુ પડે. જો ચતુષ્કોણ હોય તો અનુરૂપ ખૂણા સમાન અને અનુરૂપ બાજુઓ પણ સમપ્રમાણમાં ચતુષ્કોણ માટે પણ લઈ શકાય. એટલે આપણે વ્યાખ્યા બનાવી હોય તો કોની? કોઈ પણ સમરૂપ આકૃતિ માટે, બહુકોણ માટે આપેલી બે સમાન અથવા તો આપેલી બે આકૃતિઓ વચ્ચેની આપેલી કોઈ સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ સરખા પ્રમાણમાં સમાન હોય મૂલ્યના, અનુરૂપ ખૂણાઓ સમાન મૂલ્યના અને અનુરૂપ બાજુઓના મૂલ્યોનો ગુણોત્તર સરખા પ્રમાણમાં હોય તો તે બંધ આકૃતિઓ અથવા બહુકોણ સમરૂપ આકૃતિઓ છે એમ કહેવાય અથવા તો કહી શકાય. ત્યારે અહીંયા તમારી સમરૂપ અને એકરૂપની બાબતમાં એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે જ્યારે બે આકૃતિઓ એકરૂપ હોય ત્યારે ખૂણા સમાન છે અને બાજુઓ પણ સમપ્રમાણમાં છે, સમાન છે, મૂલ્યમાં છે. ત્યારે એવી બાજુઓ જેનો મૂલ્ય સમાન છે એનો ગુણોત્તર લઈશું તો એ સરખો જ આવશે. મેં હમણાં થોડી વાર પહેલા સમરૂપ એકરૂપ ત્રિકોણની વાત કરી તો એની શરતમાં લખ્યું કે ભાઈ આના ખૂણા આની સાથે સમાન છે, આની બાજુઓ પણ સમાન છે. માની લઈએ કે એબીસી ત્રિકોણ અને પીક્યુઆર ત્રિકોણ એકરૂપ છે તો એબી ભાગ્યા પીક્યુ લઈએ, બીસી ભાગ્યા ક્યુઆર લઈએ, એસી ભાગ્યા પીઆર લઈએ. માન કે આ સમાન એકરૂપ આકૃતિઓ છે તો આ બે હોય તો આ બે હોય, ત્રણ હોય તો ત્રણ હોય ને આ ચાર હોય તો ચાર હોય. તો 2 ભાગ્યા 2, 3 ભાગ્યા 3 અને 4 ભાગ્યા 4. તો દરેક વખતે ગુણોત્તર કેવો આવવાનો છે? સરખો. એનો મતલબ એમ થયો કે જે આકૃતિઓ એકરૂપ છે એના અનુરૂપ બાજુના ગુણોત્તર સરખા છે, માટે એકરૂપ આકૃતિઓ હંમેશા સમરૂપ છે. જે આકૃતિઓ એકરૂપ છે એના ગુણોત્તર પણ તમને સમાન મળે છે, ખૂણા તો બંનેમાં સરખા છે, માટે એકરૂપ આકૃતિઓ હંમેશા સમરૂપ છે. પણ અત્યારે હાલ અહીંયા જે સમરૂપ આકૃતિઓ દોરી છે મેં એની શરત જોઈ છે ખૂણા સમાન અને બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં. બાજુઓ સરખા પ્રમાણમાં નથી એટલે દરેક સમરૂપ આકૃતિઓ એકરૂપ ન પણ હોય. કદાચ કોઈ વખતે એવું આપેલું કે આ બે આકૃતિ સમરૂપ છે અને કદાચ માપતો એકરૂપ નીકળે એવું બને ખરું, પણ હંમેશ માટે એ એકરૂપ જ હોય એવું જરૂરી નથી. પણ એકરૂપ આકૃતિઓ હંમેશા એકરૂપ હોય, સાથે સાથે સમરૂપ પણ હોઈ શકે. એટલે એવું કદાચ પૂછાય ખરું ખોટું, આપણા કોર્સમાં પેપરના માળખાની અંદર એક બે ખરા ખોટા પૂછાતા હોય છે. ત્યારે તમને પૂછે કે બે એકરૂપ ત્રિકોણ
હંમેશા સમરૂપ છે, સાચું કે ખોટું? જો એકરૂપ ત્રિકોણ એવું કીધું હોય તો એ વિધાન સાચું છે. બે એકરૂપ ચોરસ કીધા હોય કે બે એકરૂપ લંબચોરસ કીધા હોય કે ચતુષ્કોણ કીધા હોય, એકરૂપ હોય તો તે સમરૂપ છે જ. પણ જો બે સમરૂપ કીધા હોય અને પછી એકરૂપ છે એવું પૂછેલું હોય તો એ જરૂરી નથી. એટલે હોય જેવો શબ્દ મૂકીએ ત્યારે કહેવાનું કે આ વિધાન ખોટું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવે કે સમરૂપ આકૃતિ અને એકરૂપ આકૃતિ, સમરૂપ ત્રિકોણ અને એકરૂપ ત્રિકોણ, આ બંનેમાં શું ફરક છે? એકરૂપ ત્રિકોણ આપણે ત્રિકોણના સેન્સમાં લઈએ કે ભણવાનો ત્રિકોણ છે. એકરૂપ ત્રિકોણમાં બે ત્રિકોણ એકરૂપ ક્યારે કહેવાય? તો કે બે ત્રિકોણ વચ્ચેની આપેલી સંગતતા માટે અનુરૂપ ખૂણા સમાન, મૂલ્ય સમાન અને અનુરૂપ બાજુઓના મૂલ્ય પણ સમાન, તો તે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ. જ્યારે સમરૂપ ત્રિકોણ કોને કહેવાય? તો કે બે ત્રિકોણ વચ્ચેની આપેલી સંગતતા માટે અનુરૂપ ખૂણા સમાન પણ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન. બાજુઓ સમાન નહીં, ખાલી ગુણોત્તર. એબી અને પીક્યુ નો ગુણોત્તર જે સમજાવ્યું એ રીતે, તો એ આકૃતિઓ સમરૂપ ત્રિકોણ તરીકે ઓળખાય છે. વ્યવહારમાં ચંદ્ર તારાઓની લંબાઈઓ, અહીંયાથી અંતર અને એ બધું શોધવા માટે શું કોઈ ચંદ્ર ઉપર ગયા, શું કોઈ તારા ઉપર ગયા, તો કે ના. પણ આવી જ રીતે સમરૂપ ત્રિકોણોના સંદર્ભ લઈને અહીંયાથી તારા સુધીનું અંતર અથવા તો ચંદ્ર સુધીનું અંતર પૃથ્વી ઉપર બેઠા બેઠા શોધવામાં આવેલું હોય છે. તો અહીંયા હાલ પૂરતું આટલે અટકીએ છીએ. હવે નેક્સ્ટ જ્યારે બીજું લેક્ચર આવશે ત્યારે સ્વાધ્યાય 6.1 ગણીશું આપણે. અસ્તુ.